ભાવે છે ખાવાની? હે ભાવે? સમોસા ભાવે કે વડાપાવ ભાવે? બધું ભાવે હે છે? અને આમ જોઈ આમ જો હાર્દિક ને ઊંસો કરી લે હો હમણાં જોજો જો ઈ એને મૂકતા જ નથી વારે વારે એને ઊંસો કરી લે એને જો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બોલી ગઈ છે ને અત્યારે 1:30 વાગ્યો છે અને કાલ આપણે જે બોક્સ ખોલ્યા હતા કે તો એમાંથી એક બોક્સ ખોલવાનું બાકી રહી ગયું હતું. તો જો આજે રાજને રજા હોય કે તો એ બોક્સ ને આમાં છે એવી રીતનું જો 2 ખાનાનું મગાવ્યું હતું. આ 2 ખાનાનું છે તો આવી રીતના જોડવાનું છે. તો જો રાજ જોડે છે. મેં કીધું ફેમિલી અત્યારે અમારા ઘરે આવવાના છે મહેમાન, મારા કાકા, અમારા અહીંયા પાડોશી મામી છે કે નહીં. હા તો એ મામી નથી આવ્યા, કાકા એક જ આવ્યા છે. હાલો ફેમિલી અત્યારે છે ને બહાર જવાનું છે. એમાં એવું છે કે સોનલબેન એને યુટ્યુબનું પેલું પેમેન્ટ આવી ગયું હતું કે નહીં તો એની કંઈક એ લોકો નાસ્તો કરાવે છે. મતલબ બીજા બહુ આઈડિયા નહીં. હાલો હું તમને ત્યાં જઈને કહું બધું. ફેમિલી અમે છે ને એ મેલડીમાના મંદિરે પહોંચી જશે. જો અહીંયા મેલડીમાનું મંદિર છે, નેરવાળા મેલડીમાનું મંદિર આડું આવતું હતું તો દર્શન કરવા ગયા હતા. પ્રસાદી લઈ લીધી. જો આગળ છે ને હું પાણીપુરી ભાળી ગઈ છું. મેં કીધું અમારે ખાવી છે, મને મજા આવે પાણીપુરી ખાવાની. રાત હારે હોય ને તે વધારે મજા આવે ખાવાની. પાણીપુરી ખાઈને સીધો રસ પીવા આવી જાય. જેનું રસ પીવો તો કાંઈ જેનું ફેમિલી અમે છે ને અહીંયા પહોંચી ગયા છીએ અને અમે ક્યાં આવ્યા છીએ ખબર? ભદ્રેશભાઈને હારે આવ્યા છીએ, સોનલબેનને હારે. અહીંયા પ્રભુ સેવા આશ્રમ લખ્યો છે તો જો સોનલબેનને પૂછવી હાલો શું છે આજનો પ્લાન એનો, કેમ કે આ વિડીયો એના ઉપર ડિપેન્ડ રહેવાનો છે. અમે એની હારે આવ્યા છીએ એવી રીતનું છે. જો આ બધા આવ્યા છે. કેમ શું છે? અમને કેમ બોલાવ્યા? તમને બોલાવ્યા છે થોડોક આપણે પુણ્યનું કામ કરવાનું છે. હા કેમ પુણ્ય? આપણે યુટ્યુબનું પેલું પેમેન્ટ આવ્યું હતું ને તો આપણે બધાને પ્રોમિસ કર્યું હતું કે આ પૈસા છે ને આપણે ધર્માદામાં અને સારા કાર્યમાં આપણે વાપરવાના છે. આપણે મન બુદ્ધિના માણસો જે છે ને આપણે સુરતમાં એને નાસ્તો કરાવવાનો, નાસ્તો કરાવી દેવાનો છે. હા એ લોકો નાસ્તો મને ખબર નહોતી પણ અમને ફોન કરી દીધો કે તમે આવો એમ. મેં કીધું હું તે એને પૂછલી. એ તો ખબર હતી કે પેલું પેમેન્ટ નું છે, એ ખબર હતી ખાલી. અમે કીધું અહીંયા જ તમને વાત કરી એમ. મેં તમને બોલાવો ને તમે ફૂલ ફેમિલી આવી જશે. જો કાકા ને બધા કા. હા અમે એલા સોનલબેન કેટલા મોડા આવ્યા. ક્યાં ખોવાઈ ગયા હતા? બીજા ગામમાં ભૂલા પડી ગયા. બોલો કેટલી ઘણી વાટે ઉભા રહ્યા ખબર? નાસ્તામાં શું લાવ્યા છો? અહીં શું આપવાનું નાસ્તામાં? સમોસા. લ્યો સમોસા ખાવા આવી જાવ એમ કે છે. બતાવી તા કેનિલ જવો શું લાવ્યો? આમાં શું ચોકલેટ લાવ્યો? કેમ તાર બર્થડે છે તો ચોકલેટ કેમ લાવ્યો? કોનો? તમારા છોકરાનો બર્થડે છે? આના છોકરાનો બર્થડે છે એટલે ચોકલેટ લાવ્યા. જો અરે અરે જો આ 2 કપડાં હુકાવે. જો કેવા લાઈનમાં બધા હુકવી દીધા. નીતરતા કપડાં નાખી દીધા છે દોરીમાં. આ જો મસ્ત મસ્ત માછલી છે. જો માછલી ઘર. ફેમિલી અહીંયા છે ને આખા દિવસ ભોજનના ખર્ચાની યાદી લખી. જો તમારે સવારનો નાસ્તો આપવો હોય તો 1500 રૂપિયા થાય, બપોરનું ભોજન આપવું હોય તો 3031 અને સાંજના 3100, આખા દિવસનો 7500. સમોસા છે? હા સમોસા ગરમા ગરમ. તમે કેટલા ખાવાના છો? આપવાના છે. ખાવાના કેટલા તમે? એમ તો ખાવાના બાકી છે પણ એક ખાઈશો કે 2 ખાઈશો? એક જ ખાવાનું. કેમ આજે એક જ? આજે અમારા સુરાભાઈ રિહાઈ ગયા છે એટલે મોજમાં નથી. કેમ કે અમારા ભાઈ પાસે છે ને થોડું ચશ્મા અહીંયા ગેટેથી જોઈ લીધા એમાં ઈ રિહાઈ ગયા છે. ચશ્મા આ મને એમ કહે છે તમે પતલા થઈ જાઓ. એના હાડકા હામાં દેખાય છે અને એ મને કહે છે તમે પતલા થઈ જાઓ. જો અહીં સમોસા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે અને મસ્ત મંદિર છે અહીંયા. સોનલબેને જો અહીંયા ધારી દીધું છે. એ કે પેલા ભગવાનને એમ કીધું એને. હા જો હવે આ બધાને લાઈનમાં આ લોકોને જો જમવા નાસ્તો મતલબ આપે છે. અહીંયા છે ને સંખ્યા કુલ 70 સંખ્યા છે. આ લોકોની સંખ્યા 70 લોકો છે. અહીંયા 70 લોકો છે. અહીંયા રૂમ છે ને ત્યાં બધા અંદર હતા તો અત્યારે જો નાસ્તો હતો કે હવે બહાર લાવ્યા બધાને.
એ ભાઈને જો રૂમમાં જઈને ખાવું છે ને બહાર બેઠા બેઠા નથી ખાવું એમ કે સોનલબેન 3 ડીશ આપીને તો એ લઈને અંદર વહી આવી ગયા છો. જો બધાય પ્રભુજી છે ને મસ્ત મસ્ત સમોસા ખાવા બેહી ગયા છે બધાય મન બુદ્ધિને. કેમ છે સમોસા ભાવે છે બધાયને? હા જો પ્રભુજી છે ને મસ્ત મસ્ત બધાય સમોસા ખાય છે ને અહીંયા બધાય જો સમોસા વેચે છે. હા ઘરે જોઈ ભડાક વાતી છે. અહીંયા આમ જો આ ભાઈ બર્થડે બોય છે જમવા બેસી ગયો છે. આમ જો આ બધા સમોસા મજા આવે છે ખાવાની. હે ભાવે સમોસા ભાવે કે વડાપાવ ભાવે? બધું ભાવે હે? હા તમને શું ભાવે? સમોસા ભાવે કે એ આ છે ને આને હેપી બર્થડે કહે છે. આમ જો હેપી બર્થડે કહે. તમારો બર્થડે ક્યારે છે? એનો છે. મજા આવે છે ખાવાની? ભાવે? તીખું ભાવે કે મોળું ભાવે? હે હા દાંત કાઢે આમ જો. તમારી બેન આવ્યા ત્યારના રોવે છે એને મજા નથી આવતી ઓલા બધાથી બીવે છે તે માઇન્ડ સાની રાખી જો રોવાનું ચાલુ ને ચાલુ જો. હા બધાને નાસ્તો ખવડાવી દીધો છે અને અમે છે ને થોડીક વાર બેઠા છે બધું જોયું છે અને આ બધાને નાસ્તો ખાઈને પછી આ બધાને જો પાછા બારા કાઢ્યા છે. હવે કેમ કાઢ્યા હોય ખબર નહીં. આટો મારવા જો બધા પોતપોતાની રીતે જો કેમ કરે જો બધા મોજ કરે જો. આ દીદી છે ને એ મેન છે અહીંયા આશ્રમના. જોઈ કેમ કરે જોઈ દીદીને. જીનું રામ રામ કરજો જીનું ને જો કરે જો. સા બનાવે હે આ બધા સા આ બધા હકાડે છે અને આમ જો જોઈ આમ જો હાર્દિક ને ઊંચો કરી લે હો હમણાં જોજો જો ઈ એને મૂકતા જ નથી વારે વારે એને ઊંચો કરી લે એને જો જો. અને આને છે ને વ્લોગ બનાવવો છે. વ્લોગ બનાવવાનો હે વ્લોગ કરવાનો છે. વ્લોગ કરવો એને જો જો કેમ દાંત કાઢે જો એને મજા આવી ગઈ. મજા આવે કે છે કઈ ને સમજાતું. વાજ્યું વાજ્યું દવા લગાડી. કાંઈ સમજાય નહીં એની ભાષા કઈક અલગ છે. અલગ વિચાર ભદ્રેશભાઈને બતાવે તો. હાલો ફેમિલી જો અત્યારે અહીંથી ઘરે જવાનું છે અને આ બધા મેં તમને બતાવ્યું ને અહીંયા આઈસ્ક્રીમ પ્રભુ છે એ બધું મેનેજ કોણ કરે ખબર? આ દીદી છે જો. આ દીદીને પહેલેથી એવો શોખ હતો કા કે સેવા કરવાનો. કેટલા ટાઈમથી કરો? આ તો 7 વર્ષ થઈ ગયા આ કાર્ય કરું છું. પણ આ કાર્ય એના પહેલા હું કરું છું. આ સતત મને 15 વર્ષથી હું આ કાર્ય કરું છું. પણ તમારા બધા સાથ સપોર્ટથી અને ભગવાનના આશીર્વાદથી આજે આપણે નાનકડું ઘર કર્યું છે પ્રભુજી માટે રહેવા માટે. અને પ્રભુ સેવા આશ્રમ તમારે પણ આવવું હોય તો એક ટાઈમનો નાસ્તો દેવો તો અવશ્ય આવો અને મુલાકાત લો. બહુ મજા આવી. તમને મજા ન આવી અહીંયા? હા બહુ મજા આવી. અને આ લોકોની અહીંયાની ચેનલ પણ છે એ હું છે ને નીચે મેન્શન કરી દઈશ એટલે તમને એમાં ટોટલી માહિતી મળી જાય. રોજના આ લોકો વિડીયો મૂકતા હોય છે તો એની બધી માહિતી એ ચેનલમાં આવે છે. તો તમે વિઝિટ કરી દેજો. મેં મેન્શન કરેલું છે. અને આવજો, સાથ સપોર્ટ આપતા રહેજો અને લાઈક કોમેન્ટ શેર પણ કરતા રહેજો. ફેમિલી અહીંયા છે ને જો આ ફૂલ એડ્રેસ અહીંયા આપેલું છે. જો કોઈ પણ ને આવવું હોય ને તો અહીંયા છે ને એવા લોકોને રાખે છે જે રોડ ઉપર રખડતા હોય ને એવા લોકોને અહીંયા આશ્રમ છે એ લોકોનો. એમ કેવું છે આશ્રમ વિશે તમારું? આશ્રમ વિશે ઘણો ટાઈમ અમે વિતાવ્યો છે. બહુ સરસ કામ છે બેનનું છે. અને જો કોઈ આમાં એવું નથી કે નાના માણસો ન કરી કે તમારથી 1500 1500 જે રાખવું હોય
છોકરાનો બર્થડે તમે બીજે ઉજવતો હોય એની જગ્યાએ તમે અહીંયા આવો, જે તમારથી થાય એટલો નાસ્તો કરાવાય. એવું નથી કે તમે ન કરાય, તમારે પૈસા લખાવે પૈસા લખાવી શકો. એટલે હું આ બધા નિરંતર માણસો છે, એ બધાને આનંદ થાય થોડો મળે. હાલો એટલું જ થાય, પછી બહુ વિશેષ તો આનાથી હું કાંઈ કહી શકું નહીં. આશ્રમથી નીકળીને અમે આવ્યા ક્યાં વેસોદરી જાવી સીવી વાસુદેવમાં. ક્યાં જાવ છો આપણે જોયા હતા અર્પિતાબેન, અમે તમારા ઘરે આવી છીએ. હું નહોતી આવી ને એટલે હવે આવું ભાવને યાર પાછી ફરી પાછા આવે છે. હા તમે ઓલો સ્વેટર મોકલ્યું કે નહીં? તો બસ ઈ જો અમે અહીંયા લેવા આવ્યા છીએ વાસુદેવમાં. જો પ્રભુજી ત્યાંથી આવ્યા સીધા બસ પાર્કિંગમાં. અમારો છે ને કોટ વેસોદરી પડી રહ્યો હતો, ભાઈ યાર આજ મગાઈ લીધો છે બસમાં આવ્યા ને. કા થેન્ક યુ. જો આ કોટ અમારો અહીંથી પકડવા બધા અમારા ભાઈબંધ છે, તેથી બસમાં હારવા ગયા હતા ને તો મેં કીધું ફોન કર્યો, મેં કીધું કોટ પડ્યો ને કે વાંધો નહીં લેતા આવજો. તો હલો જવા દઉં સીધા ઘરે. ફેમિલી ઘરે પહોંચી અહીંયા જો ખાવાનું બને છે. રાઈ નથી નાખવાની હો, નીલમ નહીં ખાવા આવ્યા છે. અહીંયા કઢી ખીચડી બનાવ્યું ને તે આ બધાને હું લેતા આવીશું અહીંયા ખાવા. કઢી ખીચડી અહીંયા જમવાનું છે. રિઝલ્ટ થોડું બ્લર થઈ ગયું, કેમેરો હરખો નથી થતો. હું પેલા શાક વઘાર નાખું. હાલો આવી જાઓ કઢી ખીચડી ખાવા. મસ્તીની છે ને કઢી ખીચડી બનાવી છે. જે અમારીથી મામા આવ્યા છે ને, મામા હાટું સ્પેશિયલ કઢી ખીચડી બનાવી. મામાને કઢી ખીચડી ભાવ કા મામા? તે તો એના મસ્ત બધા ધાબા ઉપર બેસી જશે જમવા. અમારે સાહેબે આજ તો હારો હારે આવી ગયા છે. કા બધા બહાર ગયા ને હારો રથોરો થઈ ગયો, રોકી દીધા છે. આ બધું હળવું હળવું ખાઈ લઈને તો મજા આવી જાય. આમાં કાંઈ કેમ મજા આવે? એને અડધી કાઢી નાખી છે. હાઉસફુલ છે આ તો, તમારું માન ખાતર બેસી ગયા છીએ અમે. આમ જો નીલમભાઈ બેન બધા અહીંયા બેસી ગયા છે ને, બધા હારો મસ્ત ખાવા બેસી જાય. હાલો તમે બધા આવી જાઓ જમવા. સારું હાલો ફેમિલી, જો બધા મહેમાન વહી ગયા છે અને હવે હોઈ જવું છે. બહુ ઠંડી લાગે છે. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં. અને મેં ઓલી ચેનલ મેન્શન કરેલી છે, તમે જોજો એકવાર. અને તમારે કાંઈ પણ દાન કરવું હોય, મતલબ કાંઈ આપવું હોય તો કોન્ટેક્ટ કરજો એમ. આ મારથી તો એક છોકરી ન હસવાય. એ ઓલા બેન તો 70 જણાને હાસે. સારું કહેવાય. હું આ એક જીનુને હાસું ને ક્યાં હું થાકી જાઉં, બોલો. સારું કહેવાય, સેવાનું કામ કરે કે. સારું હાલો, જો બધા હોઈ ગયા છે. ઓલા મહેમાન આવેલા છે, બહાર ઉતારશે અગાશીમાં. તો હવે હું હોઈ જાઉં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ.